રેલવે સ્ટેશનમાં પાર્કિંગ મુદ્દે ઘાટ કરતા ઘડામણ મોંઘું જેવી સ્થિતિ છે। લોકલ ટ્રેનમાં 80 કિલોમીટર મુસાફરીના ટિકિટના દર 20 રૂપિયા છે, પરંતુ સામે રેલવે સ્ટેશનમાં માત્ર એક દિવસના એટલે કે 12 કલાકથી વધુ સમય સુધી ટુ વ્હીલરના પાર્કિંગ ચાર્જ 18 રૂપિયા વસૂલાયા છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે નારાજગી છે। લોકોમાં પાર્કિંગ ચાર્જ ઘટાડવા માંગ ઉઠી। બોટાદથી રાણપુર, ભાવનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ જેવા શહેરોમાં વિવિધ કંપનીઓના નોકરી માટે લોકો અપડાઉન કરતા હોય છે। રોજિંદા કામ માટે ટ્રેનમાં મુસાફરી કરતા લોકોને પોતાના ટુ વ્હીલર સુરક્ષિત રાખવાના છૂટકે પાર્કિંગમાં રાખવા પડે છે। સરકારે ગુડ્સ સેક્ટરમાં 18% જીએસટીનો સ્લેબ નાબૂદ કર્યો, જ્યારે કે સર્વિસ ટેક્સમાં 18% જીએસટી યથાવત રાખ્યો હોવાથી પાર્કિંગ ચાર્જમાં પણ જીએસટી વસૂલાય છે। વધારે નહીં, ઘણા બધા વધારે છે। આજ રાણપુર જવું હોય તો 10 રૂપિયા રાણપુર જવાના છે, 18 રૂપિયા ગાડી મૂકવાના છે, તો ખરેખર ગેરવ્યાજબી ભાડું છે। ભાવનગર જવું હોય 25 રૂપિયામાં ભાવનગર લઈ જાય છે, 25 સુરેન્દ્રનગર જવું હોય 20 રૂપિયામાં સુરેન્દ્રનગર લઈ જાય, 18 રૂપિયા પાર્કિંગના, 20 રૂપિયા સુરેન્દ્રનગર જવાના, તો એ લોકોને ખરેખર બહુ મોંઘું પડે।